સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગરની ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવો આસમાને પહોંચી ગયા છે। ત્યારે ગત સપ્ટેમ્બર માસમાં ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો। હાલ ડુંગળીના ભાવો ઘટી ગયા છે અને જિલ્લામાં 16,600 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થતાં આગામી સમયમાં ડુંગળીનો વિપુલ પાક ઉત્પાદન થશે, જેથી ભાવમાં વધુ ઘટાડો થશે અને ખેડૂતોને પૂરતા ભાવ પણ નહીં મળે, જેથી તાકીદે નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાની માંગ મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ દ્વારા કૃષિ મંત્રીને રજૂઆત કરાઈ છે। ભાવનગર જિલ્લો રાજ્યમાં ડુંગળીના ઉત્પાદનમાં અગ્રીમ સ્થાન ધરાવે છે, જેમાં ખાસ મહુવા તાલુકો કે જ્યાં ખેડૂતો મોટી સંખ્યામાં ડુંગળીનું વાવેતર કરે છે। તો થોડા સમય અગાઉ ગરીબોની કસ્તુરી ગણાતી આ ડુંગળીના ભાવો આસમાને પહોંચ્યા હતા અને 2,000 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાણ થતું હતું, જેને લઈ ગત સપ્ટેમ્બરમાં સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેને લઈને ભાવો હાલ ઘટી રહ્યા છે અને યાર્ડમાં 200 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાણ થઈ રહ્યું છે। ગત ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ડુંગળીના વધેલા ભાવોને લઈને કેન્દ્ર સરકારે ડુંગળીની પરદેશ નિકાસ ઉપર પ્રતિબંધ મૂકેલ હતો, જે આજ સુધી એ ચાલુ છે। હાલમાં ડુંગળીના ભાવ ખૂબ જ નીચા ગયા છે। આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 10 થી 15 રૂપિયા કિલો માત્ર ડુંગળી વેચાણી છે। ઓછા ઉતારાને લઈને પણ ખેડૂતોને નુકસાન છે અને એમાં ભાવ ઘટી ગયા છે। ત્યારે નિકાસ બંધી તાત્કાલિક હટાવવા આજે આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી માનનીય શ્રી તોમર સાહેબને રજૂઆત કરી છે। સાથે બધા જ કોમર્સ મિનિસ્ટરને રૂપાલા સાહેબને, મનસુખભાઈ માંડવિયા અને આપણા મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે। ભાવનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા 16,600 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે, જેને લઈ આગામી માર્ચમાં ડુંગળીનો મબલક પાક આ જિલ્લામાં તૈયાર થઈ જશે, પરંતુ હાલના ભાવ ઘટી રહ્યા છે અને આગામી સમયમાં વધુ ઉત્પાદનને લઈ ભાવો હજી ઘટી શકશે અને ખેડૂતો તેની નીપજના પૂરતા ભાવો પણ નહીં મેળવી શકે। ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે કેન્દ્રીય કૃષિ મંત્રી, મુખ્યમંત્રી સહિતના લોકોએ રાજ્ય સરકારે લગાવેલા ડુંગળી નિકાસનો પ્રતિબંધ હટાવી લેવાની માંગણી કરી છે, જેથી ખેડૂતો પોતાની ડુંગળીની નિકાસ કરી પૂરતા ભાવ મેળવી શકે।